પાટીદાર સમાજમાંથી આવતા બે જાણીતા નામ જેને પાટીદાર સમાજ સિવાય અન્ય સમાજના લોકો પણ ઓળખે છે અને આ નામ એટલે એક તો મનોજ પનારા અને એક નિલેશ શેરવાડિયા. આમ તો બંને એક જ સમાજમાંથી આવે છે અને અવારનવાર સમાજના કામો માટે સતત સમાચારોમાં પણ રહેતા હોય છે, પણ આ વખતે આ બંને નામ સમાચારોમાં એક સાથે આવવાનું કારણ છે કે આ બંને સામસામે આવી ગયા છે. પણ એવી તો શું ઘટના બની કે એક જ સમાજમાંથી આવતા આ બે આગેવાનોએ સામસામે આવી જવું પડે? સમગ્ર વિષયને લઈને વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. પાટીદાર સમાજમાંથી આવતા બે જાણીતા વ્યક્તિઓ મનોજ પનારા અને નિલેશ શેરવાડિયાને શા માટે આ પ્રકારે સામસામે આવવું પડ્યું છે એ જાણવા માટે સૌથી પહેલા તો રવિવારે એક ઘટના બની હતી એના વિશે આપણે વાત કરવી પડશે. અને આ ઘટના કંઈક એવી હતી કે મોરબી તાલુકાના રાજપર ગામમાં રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યાના અરસામાં એક યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો અને એમાં આક્ષેપ એવા થયા કે આ જે હુમલો છે એ મનોજ પનારા દ્વારા કરવામાં આવ્યો છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો કે મનોજ પનારા સહિત 6 થી 7 જેટલા લોકોએ ઘરમાં ઘૂસીને ઢીકાપાટુનો માર માર્યો અને છરી વડે પણ હુમલો કર્યો છે. જે ફરિયાદી છે કરણ ડાંગર, એમણે જે ફરિયાદ નોંધાવી છે એ મુજબ મનોજ પનારા, યોગેશભાઈ અને અન્ય 4 થી 5 અજાણ્યા શખ્સો એમના ઘરે આવ્યા હતા અને આ શખ્સોને કરણ ડાંગરના મોટા બાપુના દીકરા મુકેશ ડાંગર સાથે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયો હતો અને એટલા માટે જ આરોપીઓએ બહારથી મુકેશનું નામ લઈને બૂમો પાડી અને ગાળો બોલી. દરવાજો ન ખોલવામાં આવ્યો એટલે આરોપીઓએ દરવાજાને ધક્કો મારીને સ્ટોપર તોડી નાખી ઘરમાં પ્રવેશ્યા અને કરણભાઈએ મુકેશ ઘરે હાજર નથી એવું જણાવ્યું એટલે મનોજ પનારાએ ઉશ્કેરાઈને કરણભાઈનો કાંઠલો પકડી એમને ઘરની બહાર શેરીની અંદર ખેંચી ગયા અને શેરીમાં મનોજ પનારાએ છરી વડે એમના ઉપર હુમલો કર્યો હોવાનો આક્ષેપ જે છે એ કરણ ડાંગર દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલાને લઈને ગઈકાલે નિલેશ શેરવાડિયા જે પાટીદાર સમાજના અગ્રણી છે તેમજ રામભાઈ ગોજિયા જે આહિર સમાજના અગ્રણી છે અને એમના સહિત મોટી સંખ્યામાં લોકો મોરબી કલેક્ટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા અને આ આવેદનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મનોજ પનારા દ્વારા જાહેર સભાઓ અને સોશિયલ મીડિયા મારફતે પાટીદાર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને અન્ય સમાજ સામે વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો કરવામાં આવે છે. સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને વધુમાં આગેવાનોએ શું કહ્યું છે એ સાંભળીએ. આજ રોજ સર્વ હિન્દુ સમાજ દ્વારા મોરબીમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને મનોજ પનારા નામની વ્યક્તિ આ સમગ્ર હિન્દુ સમાજની અંદર ભાગલા અને વર્ગ વિગ્રહ કરાવવાના જે પ્રયાસો કરે છે અને પોતાની ખુદની પબ્લિસિટી કરવા માટે થઈ અને બધી સમાજોને આમને સામને લેવા માટેના જે પ્રયત્નો કરે છે. પણ આજે મોરબીની તમામ હિન્દુ સમાજની સર્વજ્ઞાતિ જેટલા સમાજના ભાઈઓ અહીંયા પધાર્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે કે તમે એમને મુંહ તોડ જવાબ આપ્યો છે કે મોરબીની અંદર બધા શાંતિપૂર્વક બધા સમાજો રહે છે. આમાં આ જાતિવાદી કીડો છે આ મનોજ પનારા નામની વ્યક્તિ અને અવારનવાર દરેક સમાજના લોકોને એ વારંવાર હુમલા કરે છે ખોટી રીતના અને સોશિયલ મીડિયા એની તાકાત છે, બીજું કાંઈ નથી, એની આગળ પાછળ કાંઈ નથી. પણ આ મનોજ પનારા આજે ખરેખર મોરબીના તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને એમને બધા એમને મુંહ તોડ જવાબ આપ્યો છે. આવીને આવી એકતા મોરબીના બધા સમાજના ભાઈઓ રાખે એવી અપેક્ષા છે. જય હિન્દ. માંગ એ કરવામાં આવી છે કે એમની ઉપર FIR થઈ છે તેમ છતાં પણ હજી એમની ધરપકડ નથી કરવામાં આવી. એટલે અમે આહિર સેના ગુજરાત પણ અહીંયા ઉપસ્થિત છે, તમામ સંગઠનો પણ ઉપસ્થિત છે, હિન્દુ સંગઠનો પણ ઉપસ્થિત છે. બધાની માંગ એક જ છે કે એમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને એમનો વિડીયો પણ તમે જોઈ લો, એમાં પણ ખુલ્લેઆમ બોલે છે કે મને પિસ્તોલ આપો. તો અહીંયા શું મોરબીની અંદર કાનૂન કે કાયદો વ્યવસ્થા કંઈ છે નહીં? આ જે બિઝનેસની વાત કરે છે વ્યાજની કે જે કોઈ પણ હોય તો એ કાનૂન છે અને કાયદો પણ છે, ફરિયાદો થાય, કાયદો કાયદાની રીતના કામ કરે. આ વ્યક્તિ ખુલ્લેઆમ બધાને દબાવવા જાય છે અને 15 20 25 ગાડીઓના ટોળા લઈ અને કાયદેસરના એટેક કરવા જાય છે. તો પછી સમાજો કોઈ પણ સમાજ હોય એ જવાબ આપશે એને અને મુંહ તોડ એને જવાબ આપ્યો છે અને ભવિષ્યમાં પણ એને આવા જ જવાબ મળશે. હું આહિર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર છું. આહિર સેના ગુજરાત, નામ રામભાઈ ગોજી આહિર. આજે સર્વ સમાજ દ્વારા એક રેલી સરદારશ્રીના સ્ટેચ્યુથી નવા બસ સ્ટેન્ડથી કલેક્ટર સાહેબ અને SP સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે આવેદનપત્રમાં ડિમાન્ડ કરવામાં આવી છે કે આ મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ સમાજના લોકો એકબીજા સમાજને નૈતિક વ્યવહારો છે, સામાજિક વ્યવહારો છે, તો દરેક સમાજોમાં શાંતિ સુલે જળવાઈ રહે અને એકબીજા સમાજોના નૈતિક વ્યવહારો જળવાઈ રહે એવા હેતુથી એકતા અને શાંતિ રહે મોરબી જિલ્લામાં
અને કોઈ પણ જ્ઞાતિ વોર જ્ઞાતિના ઝઘડા ના થાય, એકબીજી જ્ઞાતિ સામે સામે ન આવે, વ્યક્તિગત કોઈના વ્યક્તિગત પ્રશ્ન હોય તો એ વ્યક્તિગત સોલ્વ કરવા જોઈએ, જેમાં સામાજિક લેવલે એના મુદ્દા ઉછાળવા ન જોઈએ. એવા હેતુથી આ મોરબી જિલ્લામાં સર્વસ્વ શાંતિ રહે એવા હેતુથી દરેક જ્ઞાતિ 18 વર્ણ આજે અહીંયા આવ્યું છે. અનેક સંસ્થાઓ આવી છે, અનેક સામાજિક સંસ્થાઓ પણ આવી છે. કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને બંનેને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે મોરબી શહેરમાં અને મોરબી જિલ્લામાં કોઈ જાતિવાદી કીડાઓ હોય તો એમને ડીડીટી છાંટી અને જે કંઈ દવા વ્યવસ્થા થતી હોય એ કરવા નમ્ર અરજ છે. આ સમગ્ર વિષયને લઈને મનોજ પનારાની પણ એક પ્રતિક્રિયા સામે આવી છે, એમને પણ સાંભળીએ તેઓ શું સ્પષ્ટતા કરી રહ્યા છે. દોસ્તો નમસ્તે. છેલ્લા 3-4 દિવસથી ઘણા બધા મિત્રોના કોલ મેસેજ હતા કે મનોજભાઈ શું માથાકૂટ છે, શું પ્રોબ્લેમ છે, કાંઈ હોય તો કહેજો. તમામ ચાહક મિત્રો, સાથી મિત્રોને આજે વિડીયોના માધ્યમથી હું જણાવવા માગું છું કે મિત્રો આ એક પ્રકારનું મારી ઉપર ખોટી એફઆઈઆરનું ષડયંત્ર છે. એની સાથે સાથે આ શું કામ થઈ રહ્યું છે, કોણ કરાવી રહ્યું છે, શા માટે થાય છે, આ એક ઘટના નહીં પણ છેલ્લા 1.5 વર્ષની અંદર અનેક ઘટનાઓ મારી ઉપર ગુજરી ચૂકી છે. એનું એકમાત્ર કારણ હોય તો એ આપણી આ લડાઈ છે. જે રીતે આવારા તત્વો, લુખ્ખા તત્વો, વ્યાજખોરો કે પછી કબજાખોરો, ગુંડાઓ, લુખ્ખાઓ, હની ટેપરો કે પછી સટ્ટો રમાડવાવાળા લોકોની સામેની જે આપણી મુહિમ છે, એ મુહિમની અંદર આપણે છેલ્લા 1.5-2 વર્ષની અંદર એટલું બધું કામ કર્યું છે, એટલા બધા લોકોના ઘર બચાવ્યા, એટલા બધા લોકોના પરિવાર બચાવ્યા, એટલા લોકોનો જીવ બચાવ્યો, એટલી જમીન બચાવી, એટલા પૈસા બચાવ્યા અને આ પીડામાંથી મુક્ત કર્યા. એટલા માટે મારી ઉપર અને મારા ફેમિલી ઉપર ખાસ કરીને નક્કી કરેલા જેના ધંધા બંધ થઈ ગયા છે, જેના મોજ શોખ બંધ થઈ ગયા છે, આ અભિયાનથી, આ લડાઈથી એવા લોકો હુમલા કરી રહ્યા છે અને એવા લોકો પડદા પાછળ લોમડી બનીને હુમલા કરાવી રહ્યા છે. મિત્રો આ એક ઘટના સિવાયની અનેક ઘટનાઓ છે. આ તો ઘટના બહાર આવી, એફઆઈઆર થઈ, બાકી એવી અનેક ઘટનાઓ છે કે મારી ઉપર વારે વારે ફોન ઉપર ધમકી અથવા તો હુમલો કરવાની કોશિશ, મારા ફેમિલીને બદનામ કરવા કે મારા ઘર સુધી પહોંચી જવાની વાતો કે પછી સોશિયલ મીડિયાના માધ્યમથી મને બદનામ કરવાના પ્રયત્નો, આવા અનેક પ્રયત્નો છેલ્લા 1.5-2 વર્ષથી આ થઈ રહ્યા છે. અને ખાસ મારે તમને બધાને કહેવું છે, મારા સાથી મિત્રોને કહેવું છે, મારા સમાજને કહેવું છે, મોરબીની જનતાને કહેવું છે અને જે ગુજરાતના મિત્રો છે મારા એને સપોર્ટરોને કહેવું છે કે આ શું કામ થઈ રહ્યું છે. આ એટલા માટે થઈ રહ્યું છે કે હું અવાજ ઉઠાવું છું. જે દિવસે હું આ લડાઈ બંધ કરી દઉં, જે દિવસે હું અમુક લોકો સાથે સમાધાન કરી નાખું, જે દિવસે હું સરકારની ખોટી નીતિઓ સામે બોલતો બંધ થઈ જાઉં, હું ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ સામે લડાઈ લડતો બંધ થઈ જાઉં, વ્યાજખોરો, ગુંડાગીરીની લડાઈ બંધ કરી દઉં, તો બધા જ હુમલા મારી ઉપર બંધ થઈ જાય. પરંતુ હું લડવાનો છું, મરીશ ત્યાં સુધી લડવાનો છું. મેં તમને કમિટમેન્ટ આપ્યું છે. આ મારી ઉપરની ફરિયાદ, એ પહેલાંની આખી ઘટનાઓ, આ બધી જ વસ્તુ પ્રી પ્લાનિંગ અમુક તત્વો દ્વારા કરવામાં આવ્યું છે અને એટલા માટે કરી રહ્યા છે કે એના ગોરખ ધંધા બંધ થઈ રહ્યા છે, એની આવક બંધ થઈ રહી છે, એના મોજ શોખ બંધ થઈ રહ્યા છે. એટલા માટે આ પ્રકારના ષડયંત્રો થઈ રહ્યા છે મારી ઉપર. મિત્રો, તમારો સાથ અને સહકાર છે ત્યાં સુધી હું કોઈના બાપથી બીતો નથી અને તમારો સાથ અને સહકાર મને હંમેશા મળ્યો છે. પરંતુ એક લેવલથી ઉપરનો જે વર્ગ છે, સુખી સમૃદ્ધ વર્ગ, એમાંય ખાસ કરીને બિઝનેસમેનો, એનું મૌન છે ને એ ખૂબ નડી રહ્યું છે. ભલે એને એમ થાય કે આ મનોજ પનારાને બદનામ કરે છે, મનોજ પનારા ઉપર એફઆઈઆર થાય છે, મનોજ પનારા ભલે હેરાન થતો હોય, બદનામ થતો હોય, પરંતુ એને ખબર નથી કે એક દિવસ આ બધી જ પરિસ્થિતિઓનો સામનો તમારે પણ કરવો પડશે. અને ઘણા લોકો કહે કે મનોજ પનારા રાજકારણ કરે છે. એવા લોકોને મારે કહેવું છે કે આવી જાઓ તમે આવું રાજકારણ કરવા. આજે જ એક છોકરો આવ્યો, તમે 50,000 રૂપિયા લીધા છે એના, મારી પાસે મારી ધમકાવી અને 3 લાખ રૂપિયા 1 મહિનામાં લઈ લીધા છે. જે લોકો કહી રહ્યા છે કે મનોજ પનારા રાજકારણ કરે છે, એને મારે કહેવું છે કે આ રાજકારણ કરવા હું તમને આમંત્રિત કરું છું. આવો ને ભાઈ, તમે કરી દો. તમે આ છોકરા ભેગા જાઓ. એ છોકરો એફઆઈઆર કરવા તૈયાર નથી, પોલીસ સ્ટેશન જવા તૈયાર નથી. હું એનું નામ, સરનામું, જેને પણ આ લડવું હોય ને એને આપવા તૈયાર છું. એને જઈને એને એના પરિવારને બચાવી લો.
પણ દુઃખ સાથે કહેવું પડે મિત્રો કે ઘણીવાર આપણા જ લોકો વાહવાહી સામેવાળાની કરતા હોય, આપણા જ વિરુદ્ધ બોલતા હોય, લખતા હોય, એનું દુઃખ પણ છે. પરંતુ બોડો સમાજ, બોડા યુવાનો હજારોની સંખ્યામાં મારી સાથે છો, એટલે હું લડાઈ લડું છું. મિત્રો, આ લડાઈમાં કોઈની વાતમાં આવ્યા વગર સાથ અને સહકાર આપજો. સંપૂર્ણ કાયદાકીય રીતે આપણે ચાલી રહ્યા છીએ. મારી ઉપર એફઆઈઆર થઈ છે, હું એનો જવાબ પણ લખાઈ આવ્યો છું. અને કાયદાની મર્યાદામાં આપણે કાયદાને સાથ અને સહકાર અને પોલીસને સાથ અને સહકાર આપી રહ્યા છે. પરંતુ જેને એમ થતું કે મને મદદ કરવી છે, બહુ મોટા લોકોને, એને મારે કહેવાનું છે કે મારું એક રિવોલ્વરનું લાઇસન્સ અપાવી દો. કારણ કે આ ગમે ત્યારે મારી ઉપર આગળ પાછળથી છાનું માનો હુમલો કોઈ પણ કરે. આપણે એક દુશ્મન ક્યાં છે ભાઈ? આપણે મોરબીને આજુબાજુમાં જેટલા પણ વ્યાજખોરો હતા, જેટલા પણ ગુંડાગીરી કરતા હતા, જેટલા પણ સટ્ટાની પઠ્ઠાણી ઉઘરાણી કરતા હતા, આ બધાની સામે બાદ ભીડી લીધી છે. એટલે કયો દુશ્મન ક્યારે શું કરે એની કદાચ કલ્પના મને પણ ન હોય. એટલે ઘણા ફોન કરતા હતા મોટા મોટા નેતાઓ, કાંઈ હોય તો કહેજે. તો એક લાઇસન્સ અપાવી દો, મારા ડોક્યુમેન્ટ રેડી છે. બીજી વાત, અમુક એવા લોકો છે એને વ્યક્તિગત મારી યાર વાંધો હોય તો મારી સામે લડી લેવાની છૂટ છે, પણ સામાજિક લડાઈમાં આડા ન આવો. કારણ કે હું લડાઈ મૂકી દઉં તો મને તો કદાચ બહુ ઓછી નુકસાની છે, પરંતુ કેટલાય લોકો બિચારા આ વ્યાજમાં, બીજી ત્રીજી રીતે લુખ્ખાગીરીમાં, દાદાગીરીમાં હેરાન થઈ રહ્યા છે. એનો આધાર છું, એનો અવાજ છું, એના માટે લડું છું. એટલે તમને ન ગમતો હોય, મારી પોલિટિકલી વિચારધારા અલગ હોય, આમ છતાં પણ તમે સત્યની સાથે રહ્યો એવી મારી તમારી પાસે પણ અપેક્ષા છે. સતત મિત્રો મારી ઉપર હુમલા થઈ રહ્યા છે, બદનામ કરવામાં આવી રહ્યો છે. ક્યાંક મને જાતિવાદમાં, ક્યાંક મને જ્ઞાતિવાદમાં, ક્યાંક મને બીજી ત્રીજી રીતે ઘણી બધી બાબતમાં મને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. પણ હું કહું છું, હું જાતિવાદી છું, હું જ્ઞાતિવાદી છું, હું ધર્મવાદી છું, અને હું છેલ્લે માનવતાવાદી છું. હું સત્યવાદી છું. હું ગુંડા વિરોધી, લુખ્ખા વિરોધી લડવાવાળો છું. અને એની અંદર હું જોતો નથી કે આ વ્યાજખોર, કે આ ગુંડો, કે આ લુખ્ખો, કે આ સટ્ટા રમાડવાવાળો કઈ જ્ઞાતિનો છે, કઈ ધર્મનો છે, કયા સંપ્રદાયનો છે, એ ભેદભાવ રાખ્યા વગર ખોટો એ ખોટો છે. અને સત્ય માણસ છે એની પણ જ્ઞાતિ જાતિ હું પૂછતો નથી, જોતો નથી. એ ખેડૂત છે, વિદ્યાર્થી છે, મજૂર છે, કઈ જ્ઞાતિનો છે, કશું જ જોયા વગર હું એને દિલથી મદદ કરું છું. અને જે થાય એના માટે કરવા તૈયાર હોઉં છું, અને જે થાય હું કરું છું. એટલે હું જેને જે સમજવું એ સમજે, પણ હું સત્ય અને અસત્યની લડાઈ લડું છું. હું ધર્મ અને અધર્મની લડાઈ લડું છું. હું ગુંડાઓની સામેની લડાઈ લડું છું. એટલે જેને જે ચિત્રે, જે લખવું લખે, જે વિડીયો બનાવાય બનાવે, જે બોલવું બોલે. લોકશાહી છે, સ્વતંત્રતા છે. જેવો બદનામ કરવો એવો કરે, જે પણ કરવાનું કરો એ એટલા માટે કરે છે કે ક્યાંક હું એને અડી ગયો છું, ક્યાંક એના ખોટા ધંધાને બ્રેક લાગી છે મારા કારણે, મારી લડાઈના કારણે. એટલે આવા થોડા મુઠ્ઠીભર લોકો મારી સામે ધમકીઓ, પોલીસ કેસ, બદનામી, વ્યક્તિગત ઘણું બધું કરે છે. કરવા દો, એનો વાંધો નથી. પણ મને આનંદ પણ એ વાતનો છે કે જે પરિવારોને બચાવ્યા છે એની મારી દુઆ, એની મારી સાથે છે, એના આશીર્વાદ મારી સાથે છે. અને આખા સમાજને એટલો આત્મવિશ્વાસ છે કે કાંઈ એવી આફત આવશે તો મનોજ પનારા અને એનું પાટીદાર યુવા સેવા સંઘ અને એની આખી ટીમ અમારી સાથે છે. એટલે કોઈ જાતની ચિંતા કર્યા વગર જેને જે કરવું કરે. હું લડવાનો છું અને તમારા માટે કાયમ માટે લડવાનો છું. હજારો લોકોના કામ કર્યા છે, કરોડો રૂપિયાના લીટા મરાવ્યા છે, કેટલી જમીન પાછી લાવ્યા છે, કેટલાયને એની ઓકાત અને તાકાત બતાવી દીધી છે આપણી. એટલે કાંઈ મૂંઝાયા વગર, કોઈના બાપથી બી રાખ્યા વગર એક ધ્યાન રાખવાનું, કાયદો તોડવાનો નહીં. આ એક ધ્યાન રાખવાનું. બાકી બધી જ રીતે લડી લેવાનું છે. એ વાત સાથે બધાને જય હિન્દ, જય ભારત, અને કચકચાવીને કહું છું બધાને જય સરદાર. તો હવે આ વિષયને લઈને આગળ શું થાય છે જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે
આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.